हेलो नमस्कार मित्रों, आज આપણે વર્નિયર કેલિપર્સ વિશે ભણવાના છીએ અને એના અત્યાર સુધીમાં પૂછાયેલા જેડબલઈ નીટના એક્ઝામ્પલ કરવાના છે। ધ્યાનથી જોજો કે રાઈટ। ચલો બેટા ચલો, વર્નિયર કેલિપર્સની જરૂર કેમ પડી પહેલા તો એ સમજો હવે। રાઈટ, ચલો ચલો બેટા, પહેલા તો અહીંયા તમને એક સિમ્પલ સ્કેલ આપેલો છે, રાઈટ ને। तो હવે नॉर्मली हूँ तमने एम कहेवा जाऊँ कि आ स्केल थी तमे माप केवा लई शको, तो तमे एम कहेशो कि सर जो आ स्केल आपेलो छे तो ज्यारे तमे स्केल थी माप लेवा जाओ छो त्यारे तमे माप कया कया लई शको बेटा। कोई मने के सरू 1 सेंटीमीटर माप लई शकूं, रुको जरा रुको, स्केल थी 1 सेंटीमीटर लई शकूं। कोई के सरू 1.2 सेंटीमीटर लई शकूं, 3 सेंटीमीटर लई शकूं। इन शॉर्ट माप तमे केवा लई शको बेटा, 1 सेंटीमीटर, 2 सेंटीमीटर, 1.1, 1.2। पण क्यारे तमे मारे बहु ज एक्यूरेसी जोईए तो क्यारे तमे 1.21 सेंटीमीटर एवं आ स्केल थी माप लई शको। 1.21 तो तमे कहो सर ए तो क्यांथी पॉसिबल छे, ए तो पॉसिबल छे ज नहीं, कारण के नॉर्मली आपणे स्केलनुं जे स्ट्रक्चर छे एमां शुं छे बेटा। सपोज हूँ आने 1 कहूं तो आ शुं छे 1.1, आ छे 1.2, तो आ बे वच्चे तो कई छे ज नहीं, कोई आपात नथी। तो तमने खबर कई रीते पड़े कि बे वच्चे एक्जेक्ट ए पॉइंट पर आवेलुं छे। ओके, तो तमे मेन स्केल थी ए माप लई शकशो नहीं। ओके, तो पण मारे तो जरूर छे माप लेवा माटेनी, એટલે હું શું કરીશ, હવે હું જઈશ વર્નિયર સ્કેલ પર, રાઈટ। તો વર્નિયર સ્કેલ પરથી તમે એ માપ લઈ શકો છો। હવે નોર્મલી આપણે કહીએ કે મેઇન સ્કેલ જે છે એની લઘુત્તમ માપ શક્તિ કઈ હશે, આપણું મેઇન સ્કેલ કહીએ તો મેઇન સ્કેલની જો લઘુત્તમ માપ શક્તિની તમે વાત કરો તો તમે કહી શકો કે સર આ જે 1 સેન્ટીમીટર વચ્ચેનું જે અંતર છે એની વચ્ચે કેટલા કાપા છે, 10 કાપા છે। કેટલા છે બેટા, 5 બીજા 5 એટલે 10 કાપા છે, તમને ખબર છે। તો ફાઇનલી તમારું અંતર શું છે, 0.1 સેન્ટીમીટર। કઈ રીતે તમે લઈ શકો, 0.1 સેન્ટીમીટર એ મેઇન સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ છે। શું છે, લઘુત્તમ માપ શક્તિ। અને આપણે એને એલસી પણ કહીએ છીએ, લીસ્ટ કાઉન્ટ। શું કહીએ છીએ, લીસ્ટ કાઉન્ટ। ક્લિયર? પોઈન્ટ નંબર 1, હાઉ ટુ ફાઇન્ડ ધ લીસ્ટ કાઉન્ટ। ઓકે, નાઉ પોઈન્ટ નંબર 2, ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા માટે એ લોકો એ રીતે મૂકતા હોય છે કે આનું લિસ્ટ કાઉન્ટ, સપોઝ હું એમ જોવા જાઉં કે આનું લિસ્ટ કાઉન્ટ છે કયું છે, તો સપોઝ નંબર કેવા આપણે, સર અહીંયા 1 હશે, બાજુમાં 1.1 હશે, 1.2 હશે, એ રીતે મારા નંબર આપેલા હશે, એ રીતે મારા માપ હોય છે, રાઈટ ને। તો એમ કહી શકું કે જો મારું આનું લિસ્ટ કાઉન્ટ શોધવું હોય તો શું કરવાનું, 1.1 માઇનસ 1 એટલે શું થઈ જશે, 0.1 સેન્ટીમીટર। ઓકે, તો તમે આ રીતે પણ લિસ્ટ કાઉન્ટ શોધી શકો। જ્યારે ટ્વિસ્ટ કરતા હોય ત્યારે આ રીતે લિસ્ટ કાઉન્ટ શોધવું પડશે તમારે, ક્વેશ્ચન જોશો એટલે તમને ખબર પડશે। ઓકે, અને નોર્મલી લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય કે 1 સેન્ટીમીટરમાં 10 કાપા છે તો 0.1, તો એ તમારી લઘુત્તમ માપ શક્તિ છે। ક્લિયર એવરીવન બેટા? ડન। ચલો હવે જોજો, હવે જોજો વર્નિયર કેલિપર્સ। તો આ છે એનું સ્ટ્રક્ચર, આ છે વર્નિયર કેલિપર્સનું સ્ટ્રક્ચર। કોઈ પણ વસ્તુની તમારે મેઝરમેન્ટ લેવું છે તો ઇનર રેડિયસ શોધવું હોય તો અહીંયા મૂકવાનો ને આઉટર શોધવું હોય તો અહીંયા મૂકવાનો। ક્લિયર? રાઈટ। આ છે તમારી મેઇન સ્કેલ, આ છે તમારી મેઇન સ્કેલ અને આ છે તમારી વર્નિયર સ્કેલ। આ શું છે, તમારી વર્નિયર સ્કેલ। ઓકે, રાઈટ। તો હવે ધ્યાનથી સમજો સ્ટ્રક્ચર કઈ રીતનું હશે, સ્ટ્રક્ચર કઈ રીતનું હશે બેટા। નોર્મલી હું તમને એમ કહેવા છું, જો હું આને આ રીતે ડ્રો કરું છું કે સપોઝ આ મેઇન સ્કેલનો કાપો છે 0, 1, 2, 3, 4 and 5, 1, 2, 3, 4 and 5, અહીંયા છે 1। સમજજો, ધ્યાનથી સમજજો, હું વાત કરી રહ્યો છું મેઇન સ્કેલની। આ શાની વાત કરી રહ્યો છું બેટા, મેઇન સ્કેલ, કે મેઇન સ્કેલનું સ્ટ્રક્ચર મારું આવું છે। ઓકે, તો વર્નિયર સ્કેલ જે એના જોડે મેચ થઈ રહ્યો છે એ 95% કેસમાં, કેટલા, 95% કેસમાં સ્ટ્રક્ચર કઈ રીતનું હશે કે આ વર્નિયર સ્કેલનો કાપો 0 હશે, પછી અહીંથી ચાલુ થશે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10। અહીંયા શું થઈ જશે, એનો 10 આવી જશે બેટા। 5 છે, અહીંયા 10, અહીંયા શું થઈ જશે, 1। ધ્યાનથી સમજજો, ધ્યાનથી તમે સમજજો બેટા કે કહેવા શું માગે છે, કહેવા એવું માગે છે
આ વર્નિયર સ્કેલનું રીડિંગ હશે. આ કેવું હશે? વર્નિયર સ્કેલનું રીડિંગ હશે. એટલે 95% કેસમાં નોર્મલી તમારે 95% કેસમાં શું થશે કે 9 મેઇન સ્કેલના રીડિંગ બરાબર 10 વર્નિયર સ્કેલ ડિવિઝન હશે. કેટલા હશે? મેઇન સ્કેલ ડિવિઝન ઇક્વલ ટુ 10 વર્નિયર સ્કેલ ડિવિઝન. આના 9 કાપા 1 2 3 4 5 6 7 8 9 ઇક્વલ ટુ આના 10 1 2 3 4 10. સમજી લો બેટા, પેલાના 9 કાપા બરોબર પેલાના 10 કાપા થશે. ઓકે, તો 95% કેસમાં સ્ટ્રક્ચર એ રીતે હશે. તો હવે એનું લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? ધ્યાનથી સમજો, લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? હવે આ જે કાપો છે ને, હું આને ઝૂમ કરું છું. આ જે ફર્સ્ટ કાપો છે ને એની વાત કરી રહ્યો છું બેટા. જે ફર્સ્ટ છે ને, હું એને થોડુંક એનલાર્જ કરું છું. એટલે શું થશે? જો ફર્સ્ટ કાપાની વાત કરું છું, આ રીતની વાત કરું છું. આ મારો 0 છે ને આ મારો 0.1 છે. એને મેં મોટો કરી દીધો. તો એના નીચે વર્નિયરનો જે કાપો હશે એ અહીંયા 0 હશે અને અહીંયા હશે. નોર્મલી જો દેખાય છે ને થોડોક આ બાજુ. ઓકે, તો આ મારો મેઇન સ્કેલનો એક કાપો છે, આ વર્નિયર સ્કેલનો એક કાપો છે. તો લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય? એનું લિસ્ટ કાઉન્ટ, વર્નિયરનું લિસ્ટ કાઉન્ટ કોને કહેવાય બેટા? આ જે ડિસ્ટન્સ છે ને એનું લિસ્ટ કાઉન્ટ કહેવાય. આટલું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ. એની લઘુત્તમ માપ શક્તિ, એટલે કે એટલું એ વધારે માપ લઈ શકે છે. રાઈટ ને? તો નોર્મલી ચેક કરવા જાઉં તો લઘુત્તમ માપ શક્તિ એટલે શું છે કે મેઇન સ્કેલ ડિવિઝન લઘુત્તમ માપ શક્તિ ઇક્વલ ટુ મેઇન સ્કેલ ડિવિઝનમાંથી, આખા મેઇન સ્કેલમાંથી વર્નિયર સ્કેલ ડિવિઝન માઇનસ કરી દઉં તો મને લઘુત્તમ માપ શક્તિ મળે કે ના મળે? બોલો ચલો બેટા. મેઇન સ્કેલમાંથી વર્નિયર સ્કેલ માઇનસ કરી દઉં તો આ જે મળે એ મારી લઘુત્તમ માપ શક્તિ છે. શું છે? લઘુત્તમ માપ શક્તિ. ઓકે, જોજો લઘુત્તમ માપ શક્તિ ઉપર પણ તમારી જીડબ્લ્યુ નીટમાં ઘણા એવા ક્વેશ્ચન પૂછાય છે. એક નાના કોન્સેપ્ટ ઉપર ધ્યાનથી સમજજો બેટા. તો શું કહેલું છે? લઘુત્તમ માપ શક્તિ ઇક્વલ ટુ મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. અને બીજી વસ્તુ સમજો, મેં તમને શું કહ્યું? 95% કેસમાં શું થશે? 9 મેઇન સ્કેલ ડિવિઝન ઇક્વલ ટુ 10 વર્નિયર સ્કેલ ડિવિઝન. પણ દરેક કેસમાં તો એવું હોતું નથી. ઘણા કેસ એવા હશે કે જેમાં આપણે સેટઅપ કરવું પડશે. કઈ રીતે? જોજો, જેમાં એવું થશે કે હું શું કહીશ કે ચલો મને એક્ઝેક્ટ ફિક્સ નથી, તો હું શું કહીશ કે n વર્નિયર સ્કેલ ડિવિઝન ઇક્વલ ટુ m મેઇન સ્કેલ ડિવિઝન. m ફોર મેઇન સ્કેલ, m ફોર મેઇન સ્કેલ, ભૂલ ના થાય, m ફોર મેઇન સ્કેલ. તો n વર્નિયર સ્કેલ ઇક્વલ ટુ m મેઇન સ્કેલ. તો વર્નિયર સ્કેલ ડિવિઝન ઇક્વલ ટુ m બાય n મેઇન સ્કેલ ડિવિઝન લખાય. રાઈટ સર? ઓકે, તો અહીંયા આમાં જ હું ચેન્જ કરું છું બેટા, આમાં જ ચેન્જ કરું છું. મેઇન સ્કેલ ડિવિઝન m ના m માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝનની જગ્યાએ શું લખીશ? m બાય n મેઇન સ્કેલ ડિવિઝન. ક્લિયર? કઈ નવું નથી. ધ્યાનથી જોજો. તો મેઇન સ્કેલ ડિવિઝન હું કોમન નહીં કરું. અહીંથી મેઇન સ્કેલ નીકળી જાય તો અહીંયા વધે 1 માઇનસ અહીંથી મેઇન સ્કેલ નીકળી જાય તો અહીંયા શું વધે? m બાય n. શું વધે? m બાય n. તો આ આપણી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે લઘુત્તમ માપ શક્તિ શોધવાની. રાઈટ ને? તો હવે તમારે આટલું યાદ રાખવાનું કે અચ્છા સર, લઘુત્તમ માપ શક્તિ ઇક્વલ ટુ મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ વર્નિયર સ્કેલ ડિવિઝન, કે મેઇન સ્કેલમાંથી વર્નિયર માઇનસ કરો તો લઘુત્તમ માપ શક્તિ મળે. ઇક્વલ ટુ, જો હું મેઇન સ્કેલ ડિવિઝનને કોમન નીકાળું તો 1 માઇનસ m બાય n. આ તમારે યાદ રાખવાનું છે. સ્ટાર MSD 1 માઇનસ m બાય n. જ્યાં આ તમારો જે m જે છે m ફોર મેઇન સ્કેલ માટે યુઝ થશે અને n ફોર વર્નિયર સ્કેલ માટે યુઝ થશે. આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? ડન? હવે જોજો આપણે કેવા સમ કરીએ છીએ. ધ્યાનથી જોજો બેટા, ધ્યાનથી સમજજો. ક્લિયર ને? ઓકે, હવે જોજો. ચલો, આમાં શું આપેલું છે? વર્નિયર સ્કેલમાં મુખ્ય માપ પટ્ટીનું માપ આ સેન્ટીમીટરમાં છે. 10 વર્નિયરના ભાગ બરોબર 9 મુખ્ય પટ્ટીના માપ છે. તો ધ્યાનથી જોજો. તો લઘુત્તમ માપ શક્તિ શોધો. શું શોધવાનું કહે છે? લઘુત્તમ માપ શક્તિ. તો અચ્છા સર, મને યાદ છે MSD માઇનસ VSD. ધ્યાનથી જોજો. MSD 1 માઇનસ m બાય n. આટલું તો મને આવડે છે, આટલું તો મને આવડે છે. હવે વેલ્યુ મૂકો બેટા. શું કહેલું છે
કે મુખ્ય માપપટ્ટીનું માપ સેન્ટીમીટરમાં છે, મુખ્ય માપપટ્ટીનું MSD મેઇન સ્કેલ ડિવિઝન આપણને યાદ છે કે ભાઈ 1 સેન્ટીમીટરમાં 10 કાપા છે તો એ થઈ જશે 0.1 સેન્ટીમીટર, એ તો મને યાદ છે. તો MSD ની જગ્યાએ શું લખી દઈશ? ઓકે, હવે 1 માઇનસ m/n, જસ્ટ હમણાં કહ્યું m સ્ટેન્ડ્સ ફોર મેઇન સ્કેલ, n સ્ટેન્ડ્સ ફોર વર્નિયર સ્કેલ. ઓકે, તો જો 10 વર્નિયર એટલે શું થઈ ગયું? આ તમારો n અને 9 મુખ્ય માપપટ્ટી, આ થઈ ગયો તમારો m. ક્લિયર? તો m ની જગ્યાએ શું આવશે બેટલા? 9, પેલાની જગ્યાએ 10. સિમ્પલ સિમ્પ્લિફિકેશન કરી દો. 0.1 સેન્ટીમીટર, LCM લઈ લો, અહીંયા આવશે 10 માઇનસ 9 ભાગ્યા 10, તો 0.1 સેન્ટીમીટર, અહીંયા થઈ જશે 1/10. તો ફાઇનલી 0.1 સેન્ટીમીટર બ્રેકેટમાં 0.1. ઓકે, તો બેનો ગુણાકાર કરશો એટલે જવાબ શું મળશે? 0.01 સેન્ટીમીટર. વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ આવી ગઈ 0.01 સેન્ટીમીટર. તો આ બે વસ્તુ થોડી યાદ રાખવાની છે કે મેઇન સ્કેલ જે હોય એની લઘુત્તમ માપ શક્તિ હશે 0.1 સેન્ટીમીટર અને વર્નિયર સ્કેલ હોય એની લઘુત્તમ માપ શક્તિ થઈ જશે 0.01 સેન્ટીમીટર. આ યાદ રાખવાનું, યાદ રહી જવું જોઈએ. ક્લિયર? ઓકે બેટા, યુ મેક ધીસ વન સ્ટાર. ક્લિયર ને? ઘણીવાર ડાયરેક્ટ ગણવાની જરૂર નથી, એ પણ યાદ હોવું જોઈએ. અચ્છા, મેઇન સ્કેલ સર 0.1, પેલાની 0.01. ઓકે, ડન. હવે જોજો બેટા, હવે જોજો. JEE 2010 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, શાંતિથી સમજીને ફટાફટ સોલ્વ કરો. શું કીધેલું છે? લઘુત્તમ માપ શક્તિ. અચ્છા સર, લઘુત્તમ માપ શક્તિ એટલે મને ખબર છે કે MSD માઇનસ VSD, MSD કોમન નીકાળો, 1 માઇનસ m/n. ઓકે, હવે પછી ઉપર જોવાનું. ચલો, વર્નિયર સ્કેલનું મુખ્ય 1 મિલીમીટરમાં છે, તો આની જગ્યાએ આપેલું છે કે આ 1 મિલીમીટરમાં છે. 1 માઇનસ શું કીધેલું છે બેટા? 20 વર્નિયર એટલે આ થઈ ગયો તમારો n અને મુખ્ય માપપટ્ટી આ થઈ ગયો તમારો m. તો શું થઈ જશે? 16/20. તો શું થઈ જશે? 1 મિલીમીટર. 20 માઇનસ 16/20, 1 મિલીમીટર. આ LCM લીધો છે બેટા. 20 માઇનસ 16/20, 4/20 એટલે શું થઈ જશે? 1 મિલીમીટર. શું થઈ જાય? 4/20 એટલે 1/5. 1/5 એટલે શું થઈ જશે? 0.2. 1/5 એટલે 0.2. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 0.02 સેન્ટીમીટર. ઓકે ને? 2/10. રાઈટ, 0.2 millimeter. રાઈટ ને? તો યોર આન્સર ઇઝ C. I think everyone done. 0.2 into 1, 0.2 millimeter. Your answer is 0.2 millimeter. That is done. Clear? તો તમે જોઈ શકો છો બેટા, નાની એક ફોર્મ્યુલાથી તમે JEE 2010 નો સમ કરી લીધો. ઓકે, ચલો એ રીતે ક્વેશ્ચન જાતે સમજો, ટ્રાય કરો. JEE 2003 માં પૂછાયેલો છે બેટા. શું શોધવાનું કહ્યું છે? લઘુત્તમ માપ શક્તિ. તો તમે કહેશો કે અચ્છા સર, લઘુત્તમ માપ શક્તિ ઇક્વલ ટુ MSD માઇનસ VSD, MSD બાર 1 માઇનસ m/n. આટલું તો આવડે. વેલ્યુ મૂકો. શું કહેલું છે? મુખ્ય માપપટ્ટી A યુનિટમાં છે, તો આની જગ્યાએ થઈ ગયો A. 1 માઇનસ m તમને કેટલું આપેલું છે બેટા? વર્નિયર માટે લઈ લેવાનો n, મેઇન સ્કેલ માટે લઈ લેવાનો m. બરોબર ને? તો મેઇન સ્કેલ n/n પ્લસ 1, તો શું થઈ જશે? A. LCM લઈ લો, n+1 માઇનસ n/n પ્લસ 1. ક્લિયર? તો ફાઇનલી શું થઈ જશે બેટા? A n કેન્સલ આઉટ, 1/n પ્લસ 1, that is A/n પ્લસ 1, A/n પ્લસ 1. ક્લિયર? તો A/n પ્લસ 1 B is right answer. એક નાની ફોર્મ્યુલા. ક્લિયર બેટા? ચલો જો સેમ JEE 2021 માં. I think this one is neat. Okay, right. Okay, do the correction. Okay, અહીંયા શું કીધેલું છે? સેમ વર્નિયર કેલિપર્સ નું માપ A સેન્ટીમીટરમાં છે. n-1 શું કીધું છે? લઘુત્તમ માપ શક્તિ. તો ડાયરેક્ટ આપણે તો સર યાદ જ છે, લઘુત્તમ માપ શક્તિ MSD માઇનસ VSD.
શું કરી દેશો MSD 1 માઇનસ m/n. ચલો બેટા MSD કેટલું આપેલું છે એ સેન્ટીમીટરમાં છે. શું છે એ સેન્ટીમીટર. 1 માઇનસ m તમને કેટલો આપેલો છે અહીંયા જો વર્નિયલ એટલે n, this one means m, રાઈટ ને. તો અહીંયા જોઈ લેજો રાઈટ. અહીંયા maybe here correction, this one is right n minus 1 and this one is n. Okay, correction m upon n minus 1. Okay, correction છે રાઈટ ને, ધ્યાનથી જોઈ લેજો. તો અહીંયા શું થઈ જશે બેટા, આ થઈ જશે તમારો n minus 1, n minus 1 છે અને આ છે તમારો n. ઓકે, કરેક્શન છે, ત્યાં n minus 1 છે ને અહીંયા n છે. ઓકે રાઈટ. હવે અહીંયા જોજો, ચલો a સેન્ટીમીટર, આ શું થશે બ્રેકેટ અહીંયા n માઇનસ, આ બ્રેકેટ ઓપન થશે એટલે શું છે બેટા અંદરનાની સાઇન ચેન્જ, તો n plus 1 upon n. ધ્યાનથી સમજજો, બ્રેકેટ ઓપન થશે એટલે અંદરનાની સાઇન ચેન્જ, તો માઇનસ n plus 1 n કેન્સલ આઉટ, તો ફાઇનલી આન્સર શું મળે બેટા a in સેન્ટીમીટર n 1/n. તો ફાઇનલી જવાબ શું આવે a/n સેન્ટીમીટર, a/n સેન્ટીમીટર. બટ સિયર જવાબ સામા કહેલો છે મિલીમીટર. ડી આન્સર a/n. જોઈને ઉતાવળ કરતા નહીં, ડાયરેક્ટ ઉતાવળમાં a/n ટીક કર્યો, ભાગી ગયા, ઘરે જઈને લાગ્યો ભૂલ થઈ ગઈ, નહીં ચાલે. શું કીધેલું છે બેટા, જવાબ સામા જોઈએ છે મિલીમીટરમાં. તો શું થઈ જશે 10 વડે મલ્ટીપ્લાય કરવાનું થશે, તો ફાઇનલ જવાબ શું થશે 10 a/n મિલીમીટર. બોલો ડન, ક્લિયર. નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બેટા, કોઈ જલ્દબાજી કરવાની નહીં, ઉતાવળ કરવાની જરૂર નથી. ક્લિયર ને? ઓકે, ચલો રાઈટ. હવે અહીંયા જો બેટા, અત્યાર સુધી આપણે જે ચેક કર્યું એ શું હતું, લઘુત્તમ માપ શક્તિ. હવે આપણે વર્નિયર પર જઈશું કે અચ્છા વર્નિયર સ્કેલનો આપણે યુઝ હવે કઈ રીતે કરીશું. તો ધ્યાનથી જોજો, વર્નિયર સ્કેલનું માપન એટલે શું? વર્નિયર સ્કેલનું માપન એટલે શું? તો નોર્મલી આપણે શું ચેક કરીશું, અહીંયા જોજો કે લઘુત્તમ માપ શક્તિ તો તમને શોધતા આવડી ગઈ. વર્નિયર સ્કેલ માટે શું હશે, મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ ઇન્ટુ સ્ટાર ઇન્ટુ LC. મેઇન સ્કેલ રીડિંગ એટલે શું, ધ્યાનથી જોજો. સપોઝ હું તમને એમ કહું છું કે મારા જોડે આ એક સ્કેલ છે, જોજો 2 3 4 5 1 2 3 4 5, અહીંયા 0 છે, અહીંયા 1 છે, ફરી પાછું 1 2 3 4 5 1 2 3 4 અને 5, અહીંયા 2 છે. જોજો ધ્યાનથી જોજો. હવે મને એમ કહ્યું છે કે જ્યારે હું માપ લઈ રહ્યો છું ત્યારે મારું માપ અહીંયાથી અહીંયા જે વર્નિયર સ્કેલનો જે 0 છે અહીંયા આવશે, વર્નિયર સ્કેલનો 0 અહીંયા આવશે અને આ રીતે એની વર્નિયર સ્કેલ હશે, એનું માપ આ રીતે હશે 1 2 3 4 5 6 7 રાઈટ ને, આ રીતે એનું મેઝરમેન્ટ હશે. ધ્યાનથી સમજજો બેટા. તો માપ લઈશ ત્યારે શું હશે, આ વર્નિયર સ્કેલનો 0 છે, આ વર્નિયર સ્કેલનો 0 છે, અહીંયા શું છે વર્નિયર સ્કેલનો 0, ધ્યાનથી સમજજો, અહીંયા વર્નિયર સ્કેલનો 0 છે. એટલે હું શું કહીશ કે અચ્છા મારું માપ કોની વચ્ચે હશે બેટા, મને મારું જે મેઝરમેન્ટ છે અહીંયા આ રીતે આવે છે, મારી વસ્તુ અહીંયા આવે છે, આ રીતે ફિક્સ થાય છે, રાઈટ ને. હું જ્યારે મેઝરમેન્ટ લઈશ ત્યારે એ વસ્તુ અહીંયા વર્નિયર સ્કેલના 0 જોડે આવી જશે, રાઈટ. તો હું શું કહીશ, મારું જે માપ છે અહીંયા કયો નંબર હશે, 1.1 હશે. કયો નંબર હશે 1.1. તો મારું માપ કોની વચ્ચે હશે, 1 સેન્ટીમીટર લેસ ધેન x, જે મારું રિક્વાયર્ડ માપ છે, અને 1.1 સેન્ટીમીટર, આ મારું રિક્વાયર્ડ મેઝરમેન્ટ કે એ મારે જોઈએ છે. કોની વચ્ચે છે, 1 અને 1.1 ની વચ્ચે. એટલે આ મારું 0 અહીંયા આવશે, વર્નિયરનો 0 ત્યાં આવશે. હવે એ જગ્યાએ કયું માપ હશે, તો ધ્યાનથી સમજજો બેટા. માપન માટે શું કહ્યું છે કે મેઇન સ્કેલ રીડિંગ, એટલે કે કહેવા શું માંગે છે કે મેઇન સ્કેલ પરનું રીડિંગ શું હશે, તો હું કહીશ કે અચ્છા મેઇન સ્કેલ પરનું જે રીડિંગ છે એમાં આગળનું જે રીડિંગ છે એ તો મારું ફિક્સ થઈ ગયું, આગળનું રીડિંગ મારું ફિક્સ થઈ ગયું કે અચ્છા 1 સેન્ટીમીટર મેઇન સ્કેલનું રીડિંગ છે. ઓકે, હું આના માટે કહું કે અચ્છા 1 સેન્ટીમીટર મેઇન સ્કેલનું રીડિંગ છે, પ્લસ અહીંયા પ્લસ આવશે વર્નિયર સ્કેલનું રીડિંગ. વર્નિયર સ્કેલનું રીડિંગ એટલે શું હશે બેટા કે
આ જે કાપા છે આ મેઇન સ્કેલના કાપા છે ને વર્નિયર સ્કેલના કાપા છે એમાં એક કાપો મેચ થતો હશે. એમાં મેઇન સ્કેલના વર્નિયરના કાપામાં એક કાપો મેઇન સ્કેલના કાપા જોડે મેચ થતો હશે. એ મારે જોવાનું કે અચ્છા હું જોઈશ કે અહીંયા મેઇન સ્કેલના કયા કાપા જોડે મેચ થાય છે. અહીંયા જો 1 2 3 4 અને 5 પાંચમા નંબરના કાપા જોડે મેચ થાય છે. કયા નંબરના? પાંચમા નંબરના કાપા જોડે મેચ થાય છે. તો આ જે કાપા છે બધા સાઈડમાં છે, પણ પાંચમા નંબરનો વર્નિયરનો કાપો બંને સેમ છે. ઓકે, તો પાંચમા નંબરના કાપા જોડે મેચ થશે ઇનટુ LC એટલે લિસ્ટ કાઉન્ટ. તો વર્નિયરનું લિસ્ટ કાઉન્ટ શું છે એ તો મને યાદ છે, જસ્ટ હમણાં આપણે શોધ્યું અને યાદ રાખ્યું. કયું છે? 0.01 સેન્ટીમીટર. એ તો મને યાદ રહી ગયું કે ના રહી ગયું? બોલો ચલો, રાઈટ ને? તો હવે હું શું કરીશ બેટા? જવાબ શું આવશે મારો? 1 સેન્ટીમીટર પ્લસ આ શું થઈ જશે? 0.05, રાઈટ ને? તો ફાઇનલી આન્સર મારો શું થઈ જશે? 1.05 સેન્ટીમીટર. ફાઇનલ આન્સર શું મળ્યો? 1.05 સેન્ટીમીટર. કે અચ્છા એ મેઝરમેન્ટ એટલું છે, રાઈટ ને? તો હું કહી શકું કે આ જો આ બેની વચ્ચે 1 અને 1.1 ની એક્ઝેક્ટ વચ્ચે દેખાય છે, તો હું કહી શકું કે એ મેઝરમેન્ટ કેટલું છે? 1.05 સેન્ટીમીટર. ક્લિયર? તો ચેક કઈ રીતે કરવાનું? સિમ્પલ કોન્સેપ્ટ યાદ રાખવાનો. અચ્છા સર આની અંદર શું જોઈએ છે કે MSR એટલે શું થઈ જશે? આગળની વેલ્યુ જે ઓલરેડી ગિવન હશે, કોઈ ટેન્શન નહીં, ઓલરેડી ગિવન હશે. VSR એટલે કયા કાપા જોડે મેચ થાય છે એ પણ ગિવન હશે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. મેઇન શોધવાનું છે LC કઈ રીતે શોધવાનું? કન્ડિશન LC શોધવાની કન્ડિશન તો આપણને આવડી ગઈ. આટલા બધા તો સમ કર્યા. MSD માઇનસ VSD. ક્લિયર? રાઈટ બેટા, રાઈટ. ચલો હવે તમે સમ ગણી શકશો. આઈ થિંક એવરીવન ડન. ચલો બેટા ચલો, શું કહેલું છે? ક્વેશ્ચન જો ચલો. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપપટ્ટીનું માપ સેન્ટીમીટરમાં છે. ઓકે, તો અને 10 વર્નિયરના ભાગ બરાબર 9 મુખ્ય માપપટ્ટીના ભાગ છે. તો ડાયરેક્ટ આપણે જે અત્યાર સુધી યુઝ કરતા હતા એ 10 9, તો મને ખબર પડી ગઈ કે સેન્ટીમીટરમાં માપ છે 10 વર્નિયરના ભાગ બરાબર 9 મુખ્ય પટ્ટીના ભાગ છે. તો સિમ્પલ વસ્તુ તમને આનું LC સીધું મળી ગયું. LC મળી ગયું ને? જો યાદ હોય તો લઘુત્તમ માપ શક્તિ, તો સર મને યાદ છે MSD માઇનસ VSD. ઓકે, MSD ને કોમન નીકાળો, 1 માઇનસ M/n આપણે ઓલરેડી કરેલું જ છે. MSD સ્કેલનું 0.1 સેન્ટીમીટર, આ 1 માઇનસ 9/10 સિમ્પ્લિફિકેશન કરશો એટલે 0.01 સેન્ટીમીટર. તો આ તો આપણને યાદ છે, એટલું આપણને જૂનું જ હતું. હવે શું કહેલું છે ધ્યાનથી સમજો. જ્યારે માપ લીધું ત્યારે વર્નિયરનું શૂન્ય એ મુખ્ય માપપટ્ટીના 1.8 સેન્ટીમીટર પછી આવે. એટલે કે મુખ્ય માપપટ્ટીનું 1.8 પછી વર્નિયરનું શૂન્ય આવે. તો આપણે હંમેશા માપનની ફોર્મ્યુલા કઈ છે બેટા? માપનની ફોર્મ્યુલા એ છે કે MSR મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ ક્રોસ LC. આ તો આપણી ફોર્મ્યુલા છે. મેઇન સ્કેલ રીડિંગ એટલે શું છે? મેઇન સ્કેલ રીડિંગ એટલે કે વર્નિયરના 0 પહેલાનું માપ, રાઈટ ને? તો વર્નિયરના શૂન્ય પહેલાનું કયું માપ છે? 1.8 સેન્ટીમીટર. મળી ગયું બેટા, કોઈ ટેન્શન જ નથી, મળી ગયું. ઓકે, પછી શું કહેલું છે? ચોથા નંબરનો કાપો મેચ થાય છે. કયા નંબરનો? ચોથા નંબરનો. તો ડાયરેક્ટ બતાવે છે 4 ઇન્ટુ LC. કેટલું તમને આપેલું છે? LC આપણે શોધી લીધું 0.01, રાઈટ ને? ક્લિયર? બોલો ચલો, રાઈટ ને? તો ફાઇનલ આન્સર 1.8 પ્લસ 4 ઇન્ટુ 0.01. 4 ઇન્ટુ 0.01 એટલે શું થશે? 0.04. ક્લિયર? ડન. તો ફાઇનલ આન્સર શું થઈ જશે? 1.84 સેન્ટીમીટર. શું થશે? 1.84 સેન્ટીમીટર મારો જવાબ આવશે. તો એની લંબાઈ કેટલી હશે? 1.84 સેન્ટીમીટર. બહુ જ સિમ્પલ છે, ધ્યાનથી સમજી લો બેટા કે મારે માપન MSR એટલે શૂન્ય પહેલાનું મેઇન સ્કેલનું માપ. તો શૂન્ય પહેલાનું મેઇન સ્કેલનું માપ 1.8 સેન્ટીમીટર પ્લસ VSR એટલે કયો કાપો મેચ થાય છે? તો હું શું કહીશ સર? ચોથા નંબરનો. તો 4 LC તો કઈ રીતે શોધવાનું આપણને ખબર છે? MSD માઇનસ VSD. આઈ થિંક એવરીવન ડન. હાઉ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન? વર્નિયર કેલિપર્સથી તમારે કઈ રીતે વેલ્યુ ચેક કરવાની છે? ક્લિયર?
ચલો 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 હવે ચલો JEE એડવાન્સમાં પૂછાયેલો છે 2013 માં મિત્રો 2013 માં JEE એડવાન્સમાં પૂછાયેલો છે એટલે જેવો તેવો તો ક્વેશ્ચન હોય નહીં એને સોલ્વ કરવાનો ટ્રાય કરો કમેન્ટમાં જવાબ આપજો જવાબ ના મળે તો નેક્સ્ટ લેક્ચરમાં હું સમજાવીશ ક્લિયર એવરીવન બટ સેમ પેટર્ન થી છે સેમ પેટર્ન થી સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે ઓકે ખાસ ધ્યાન રાખવાનું છે કે મેઇન સ્કેલ રીડિંગ શું લેવાનું છે વર્નિયર સ્કેલ રીડિંગ શું લેવાનું છે ઓકે ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ઓફ ધીસ વન નેક્સ્ટ લેક્ચરમાં હું આને ડિટેલમાં સમજાવીશ ઓકે ચલો 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 બેટા યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ઓફ ધીસ વન ચેટ બોક્સમાં જવાબ લખવાનો બધાએ ઓકે ચલો એબીસી ક્લાસીસ તરફથી હું તમારું સ્વાગત કરી રહ્યો છું રાઈટ એબીસી ક્લાસમાં અહીંયા આપણે ઓનલાઈન ઓફલાઈન બધી જ વ્યવસ્થા છે લાઈવ ક્લાસ ચાલી રહ્યા છે રાત્રે તમારા ડાઉટ લાઈવ ટુ લાઈવ સોલ્વ થશે અને કોઈ બાળકને એમ થાય કે સર અમારે ઓફલાઈન ભણવું છે જો ઓફલાઈન ભણવું હોય બેટા તો અમારા જોડે એક સુંદર બિલ્ડિંગ છે ઓકે એસી ક્લાસીસ છે સારી એવી ફેકલ્ટી છે ગાંધીનગરના પ્રાઇમ લોકેશન પર અમારા ક્લાસીસ છે ઓકે જો તમને કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ ડાઉટ હોય તો આ નંબર પર તમે કોલ કરીને તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો જેટલું બને એટલું જલ્દી ક્લાસીસમાં જોડાઈ જાઓ ઓકે ચલો 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 બેટા થેન્ક યુ બાય હોમવર્ક કરી લેજો ચેટ બોક્સમાં જવાબ આપજો કે ખરેખર તમને જવાબ મળે છે કે નહીં મળે તો નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવીશ ઓકે બાય